અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે આપણાથી? અનાજ ચોરી ફોજદારી નથી. સરકારી અનાજ ચોરાઈ જાય ને ગુનો નથી. અમે ચોર છીએ તો પછી અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડી શકે? વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ છે? અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી? અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે? અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી? અનાજ ચોરો પેલા તો તમને બધાની ખબર હોવી જોઈએ કે ઘટના શું હાલે. ઘટના એ છે કે સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું અને ગરીબના હાથમાં અડધા મહિનાનું 1.5 મહિનાનું અનાજ વગે થઈ ગયું. વિસાવદર તાલુકામાં 4 લફંગા ગુંડા છે. એ 4 લફંગાઓ આખા વિસાવદર તાલુકાનું અનાજ દર મહિને કરોડોનું ખાઈ જાય. તમારા ગામમાં કોઈ ગરીબ માણસ મજૂરી કરતો હશે, ખેતરમાં ગાડીઓમાં જતો હશે, બીજા ગામમાં સવારમાં આપણી કોઈ બેન દીકરી ટિફિન બનાવી સવારમાં બીજા ગામમાં મજૂરી કરવા જતા હશે, બગસરા ઉઠી જાય, આંબા જાય, એને જે 25 કિલો ઘઉં મળવા પાત્ર હોય એ ઘઉં લફંગાઓ ખાઈ છે. દર મહિને ખાઈ જાય, આ બંને ખાઈ જાય. પણ આ વખતે તમારો ધારાસભ્ય તમારી ભેગા છે. આ પોલીસવાળા અને આ મામલતદારની ઓકાત નથી કે લફંગાને પકડીએ કે આવી ગયા બધા સિંગમ બની. દારૂ હપ્તા લેવા હોય તો આ નંબર હોય છે, ખેતીના હપ્તા લેવા હોય, જુગારના હપ્તા લેવા હોય, રિક્ષાવાળાને હેરાનગતિ કરી તોડ કબાડા કરવા હોય તો આ બધા સિંગમો. એકેની ઓકાત નથી કે આ વિસાવદરના લુખાન પકડીએ અને આવી ગયા બધા મોટી તોફી બની. તમે બધા કેટલા વર્ષો સુધી લાચાર બની જીવશો ભાઈ? લાચારી કેટલા વર્ષ કરશો? તમારામાં ક્યાંક આત્મસન્માન જેવું છે કે નહીં? લડકા બોલતા કેમ નથી? અવડા મોટા મામલતદાર થઈને પર ઓકાત તો પાવલીની નથી અને હાલી નીકળ્યા મામલતદાર બનીને, હાલી નીકળ્યા પીએસઆઈ બની, ચીન સપાટા કરવાના, રીલો બનાવવાની. બનાવો રીલ, જાઓ પકડીને અનાજ માફિયાને પકડીને બનાવો રીલ. તમારા ઓકાત હોય તો આખા વિસાવદરમાં દારૂ વેચાય છે, તમે બધા સપોર્ટ આપો, જનતા રેટ ચાલુ કરવાના, આ લોકોને ધંધા બંધ કરાવવાના. આપવાના સ્ટેકો તમે તમને ગુપ્ત મેસેજ આપી, તારીખ ટાઈમ કોઈ નથી કહેવાની. જે જગ્યાએ દારૂ વેચાય જનતા રેડ કરવાની છે. 2 નંબરના હપ્તા ખાઈ ખાઈ ફાટા ફરસ બધા આખા વિસાવદરને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે. આને પૂછું, કિરીટને પૂછું, નાના કિરીટના બાપાનું છે અહીંયા બધું. કિરીટને પૂછ્યા વગર એ કઈ હલતા નથી. તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ? તમારું અનાજ ચોરી થઈ જાય અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય. દવાખાનામાં થોડી ભગવાનથી શરમ રાખો, ભગવાનથી દીવાન રાખો, ઈશ્વરનો ડર રાખો. ધારાસભ્યથી ન બીવો તો કાંઈ નહીં. તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો, તમે થોડા અમારાથી બીવો. ભગવાનથી બીવો. એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂના હપ્તા બધા વૈયા જાય. એમાં શરમ આવવી જોઈએ, શરમ. રિક્ષાવાળાને લૂંટો, વેપારીને લૂંટો અને કેમ 2 નંબરનો હપ્તા બાદ અનાજ માફિયા આવ્યા તો ક્યાં ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને. ઓકાત નથી તમારી. નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં એસપી આવશે એટલે મને ફાંસીએ ચડાવી દો, ફાંસીએ ચડાવી દો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે, ઓલો સાહેબ આવશે, આવશો બધા, પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી. આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. 5 પાસની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડા જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે યોગ્ય કયો છે? બધા કેમ આપણી બહેનો મજૂરી કરે છે? ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે. આપણી બેન ચૂલો કરે, ઘર હાકાટું રોટલા ઘરે, ખાય, વાસણ ધોવે, નાકમાં કેટલું મોઢું કે ધોઈ જાય. અને એના ભાગનું, એ દીકરી બહેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા. મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડે બધા સિંગમ બનીને ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે. રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ, રાજીનામા આપીને ઘરે વયા જાઓ.
રિક્ષાવાળા સિવાય તમે કોઈને કઈ કરી શકો એમ નથી. સિંગમો બનીને રીલો બનાવો છો. જાઓ પકડો ઓલા અનાજ માફિયાને વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓના મોઢાનો કોળિયો જૂટવી લીધો અને તમાશો કરે મામલતદાર. પકડો એને એફઆઈઆર કરીને. અને ભાઈ બોલાવો બધા વિસાવદરના લાભાર્થીઓને બોલાવો જેને જેને અનાજ નથી મળ્યો. દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે. એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો. જય જય ગરવી ગુજરાત. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.